પકોડાનો કાર્યક્રમ હતો અને અત્યારે હવે બધાએ નક્કી કર્યું કે આપણે ગરબા લેવી. તો લેવી ગરબા ગાઈશ. અત્યારે વરસાદ આવ્યો છે અને ઠંડુ વાતાવરણ છે અને આપણે જો ડીજે બીજે તૈયાર કરીને બેઠા છે. હા એમ અત્યારે આ છે તૈયાર કરીને બેઠા છે અને બહાર હજી પ્રોગ્રામ ચાલે છે બરોબર. પછી આપણે હા પકોડા બધા આમ જમી રહે ને ત્યાં આપણે પછી આ તો જો અહીંયા તૈયાર કરીને રાખ્યું છે. આજ તો વાકા જીકી બોલાવી દેવાની છે ગરબાની. રેડી આપણે બહાર કાઢવી છે શેરીમાં. હાલો 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 ઓલી બાજુ આપણે કાર્યક્રમ હાલે જ છે. જો એ બધા આમ બેઠા છે બાકીના અહીંયા આ ઘરની અંદર નીચે પ્રોગ્રામ શરૂ છે. વરસાદ આવી ગયો છે ગરબાનું અત્યારે કેન્સલ રાખ્યું છે. ગરબા પછી લેવું પહેલાં આમને બેઠા બેઠા ધૂન કરવી. તો બધાએ પ્રોગ્રામ કરીને આવી અમારે અહીંયા જ મોજ હોય દરરોજ અમારે અહીંયા ભેગું થઈ જ જવાનું. આજ તો આપણે જો બધું ધૂન શરૂ કરી છે ગાઈસ આપણે અહીંયા બરોબર. અત્યારે બધી લેડીઝ ગેંગ અહીંયા બેઠી છે અને આપણે સામે ઓલા પણ આપણે ધૂન કરવી છે. અહીંયા છે ને પકોડા લેવા આવ્યો હતો કારણ કે ઓલા બધા કહે કે અહીંયા થોડાક પકોડા વધ્યા છે હજી ખાઈ જાવ એમ જે ન આવ્યા હોય એ તો પકોડા લેવા આવ્યો હતો. બાકી લેડીઝ ગેંગ બધી અહીંયા બેઠી છે બરોબર ગાઈસ. જ્યારે દેશના યુવાનો હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે અને ચારણો કવિ અને લેખકો જ્યારે છંદ અને દુહા બોલવા ઉતરે પછી તો દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી એવું ક્યાં બારોટનું સપાતરું કે હંદા તોરિયા પાંજરાવાળા હાથ નથી ભાગે જગા ભાગે બોલેગા મનામતી આખા ભાગે જગાતી સમજાણા મને લબે કાળા કાળા ટોટા આસમાન મીઠા મોટા ટોટા કાળા પાડા તેજવાળા પત્રકાળા વેગા પાડાળા અન્યકાળા રંગકાળા મોર ફગાળા ઉકાળા રાયવાળા રોલ ફળવાળા તાળી દુકાનો વાગણ કેકાળા જણકડી ખણકી પાખવા કરી જણકી ગાડજા કાકા ઉઠ દાર જણકી સીડવાળા ખણકી ઉઠિયા રે જણકી મામલા હુરા કરે માર 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 વરસાદ આવે છે અને આપણે બધા ભાઈઓ અહીંયા બેઠા છે અને બહેનો બધી લેડીઝ સામે બેઠી છે. આપણે સ્પીકર છે ને વચમાં મૂકવી છે બરોબર. અત્યારે સ્પીકર વચમાં મૂકવી સામે મોજ છે કઈ જલસો છે આપણે સોસાયટીમાં બરોબર. અત્યારે બધી લેડીઝ બધા અહીંયા બેઠા છે બરોબર છે કઈ. હા 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 મોજ.
જ્યારે માખણ ચોરી કરીને ખાતા ત્યારે કનૈયા કહેવાય. બીજી અવસ્થા એટલે જોવાની અવસ્થા, અને ત્રીજી અવસ્થા કે જ્યારે ચક્ર ધારણ કર્યું કે ચક્ર ધારી કહેવાય કે જ્યાં એ માખણ ચોરી કરતા અને જ્યાં ન્યાયાધીશ બન્યા ત્યાં બધી સફર દરમિયાન એની વચ્ચેની અવસ્થા એટલે યુવાની જવાની અવસ્થા. અને આ અવસ્થાનું વર્ણન આપણે ગુજરાતના કોઈ કવિએ કરેલું. આ અવસ્થાનું વર્ણન કરતા ગુજરાતના કવિએ શું લખ્યું તો કે કોઈ સુખનો કેવો તો કે કોઈ સુખનો કનૈયો ઓળી જીતે જીતે નારો હવે વાતો લાગે પર નહીં પ્રેમનો કપાય એના પૂર્ણા તો હારે ભાઈ સૈના વચન પણ એ તો જાણે બધાના રંગડાઈ વાત અને ધાઈલેના મનનું એ કરતો કરાવ હવે સમજાવ નડવે પણ ઉપાય પ્રેમ પકડવું એના માટે રમતા જેવા લેવા દિલના ટેકા જઈ જાય નસરાઓ ચાલે જીવન આપણા પ્રાણપ્રિય પ્યારો એક તો લાગે ભોગવાનો જીવન જીવાય હવે સાઉને ચાલે તો નહીં આના રોઈ નજરે બતાવે કોઈ મીઠું નથી જેવું એ ફસાવે ફસાય ને સુરતા લે કાઢો ને રમાડે ને તો હસાવતો તો ગવડાવતો રે દુનિયાને મુકમલ કાવતો દિલનો જાદુ કરતો ને કે મોવા દીકર રંગ રખીલો ને થોડો પેલો મારો કાંડો કપીલો સદા રે રમોજીલો. આપો માઈક આપો માને માઈક આપો. બહુ મજા આવી ગઈ, બહુ મોજ પડી ગઈ છે. આપણે ગરબા લેવાનું નક્કી કર્યું છે બરોબર, અને ધૂન પછી શરૂ કરી ગઈ, મજા પડી ગઈ, જલસો પડી ગયો. નક્કી કર્યું જ નહોતું, કાંઈ નક્કી નહોતું કર્યું. આ બધા એમ બસ પ્રોગ્રામનું હતું, પકોડાનો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ પતાવ્યો પછી બધા કે ગરબા લેવા, તો ગરબાનો પ્લાનિંગ મને એવો વરસાદ આવ્યો તો એ કેન્સલ કરીને ધૂન શરૂ કરી દીધી. મોજ પડી ગઈ ગાઈસ, બહુ મજા આવી ગઈ બરોબર. તો આજ આખો દીમાં તો હું છે ને યોગી ચોક હતો, અને ત્યાં પછી અંકલના ઘરે ગયો, તે ત્યાં મહેમાન આવ્યા હતા, તે કે રોકાઈ જા, તો ત્યાં રોકાઈ ગયો ને પછી અહીંયા આવ્યો ત્યાં ખબર પડી અહીંયા પ્રોગ્રામ છે એમ. તો બહુ મજા આવી ગઈ ગાઈસ, બહુ એટલે બહુ મજા આવી ગઈ એમ. આમ ના મહેફિલ જમી ગઈ, કઈ મોજ પડી ગઈ ગાઈસ. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. બાય, અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ગાઈસ. થેન્ક યુ સો મચ.